કે ભગવાન મહાવીર સ્વામી જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્રિશલા માતાના ગર્ભમાં હતા, ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણીએ સરસ મજાનું જ્યારે જોયું કે મારો મહાવીર, મારો વીર, મારો પુત્ર, મારો સંતાન અત્યારે કેમ હાલક ડોલક થતો નથી, અંદર હાલતો નથી, શું એ કેમ સ્તંભિત થઈ ગયો, સ્થિર થઈ ગયો, આવું જ્યારે જાણ્યું અને એને થયું ભગવાન મહાવીરના આત્માને કે મારી માતાને કષ્ટ નથી, દુઃખ નથી, એના માટે હું સ્થિર થઈ જાઉં. આ એક માતા પ્રત્યેનો પ્રેમ, પિતા પ્રત્યેનો અવિરત પ્રેમ. આ માતા પિતા હતા તો તમે હતા અને આપણે છીએ. તો એ ત્રિશલા માતા જ્યારે આલાપ કરી રહી છે, ચિંતામગ્ન છે, વ્યગ્ર છે, વિષાદમય છે, ત્યારે શાસ્ત્રમાં કહેવામાં આવે છે, ત્યાં આવે છે કુલની અગ્રણી આવે છે, એ કહે છે હે કુલદેવીઓ તમે ક્યાં ગઈ, ક્યાં ગઈ, ક્યાં ગઈ, આ ગર્ભની રક્ષા કરો, ગર્ભની રક્ષા કરો. આવા અનેક કુલવંશ માટેની ઘણી વાતો છે.